નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિષય બેચની અંદર સ્વાગત છે. આપણે રાસાયણિક ગતિકીની અંદર જોઈ રહ્યા હતા કે વેગ નિયમ વિશે જોયો હતો. એ અસર કરતા પરિબળોની વાત કરતા હતા. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર ઘણા દાખલાઓ જોયા હતા આપણે વેગ નિયમને લગતા કે પ્રક્રિયા ક્રમ કઈ રીતે શોધાય, તેનો આપણે જે પણ એના એકમો છે તે કઈ રીતે શોધાય અને થોડાક આપણે સરેરાશ વેગના પણ પાછળ દાખલા જોયા હતા. તેની ઉપર આપણે એક થિયરીની ચર્ચા કરી હતી જે કઈ હતી પ્રક્રિયાની આણ્વિકતા. અને આપણે જોયું હતું કે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયા વેગનો તફાવત શું છે. હવે એનાથી આપણે આગળ વધીએ. ચાલો જોઈએ તો આ એક દાખલો છે જે આપણે કરવાનો છે. ધ્યાન આપજો દરેક જણ. કઈ રીતે થશે, કઈ આઈડિયા આવે તમને? કોઈક આઈડિયા? જોઈએ ચાલો તો જોઈએ તો x અણુઓનો વયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમને અનુસરે છે. એટલે કોઈ એક પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયા કઈ આપેલી છે કે x gives y આ પ્રક્રિયા આપી છે. ખ્યાલ આવે? હવે એને મને કીધું છે કે ભાઈ આ ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. ચલો ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે તો મારે આનો વેગ નિયમ લખવો હોય. બરાબર, વેગ બરાબર શું લખી શકો મેં કે, ચલો શું લખાશે, કોણ કહેશે મને? કોણ કહેશે શું લખાશે? આ હિન્ટ આપેલી છે, બીજો ક્રમ અનુસરે છે. બોલો શું લખાશે? x ની 2 ઘાત. બરાબર, 2 કેમ? તો ભાઈ ગતિકીનો બીજો ક્રમને અનુસરે છે એટલે 2 ઘાત. બરાબર, ને આપણી પાસે એક જ પ્રક્રિયક છે x, એટલે એક જ લખાશે આમાં a(x) b(y) એ રીતે કરતા નહીં. બરાબર, ચાલો તો બસ આ છે હિન્ટ. પછી એ લોકોએ શું કીધું છે કે x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે. શું કીધું છે ભાઈ મને? x ની સાંદ્રતા 3 ગણી કરવાની છે. તો તે વયના નિર્માણના વેગને કેવી રીતે અસર કરશે? ચલો એક કામ કરું છું. બરાબર, આને મેં અહીંયા વેગ કીધેલો છે એની જગ્યાએ મેં શું કહેવું કે આ છે આપણો r1. બરાબર, આને કહી દઉં r1 એટલે કે ભાઈ પહેલાની વાત કરું. બરાબર, અને પછી બીજી વાત કરું તો r2. બરાબર, r2 માં શું કીધું છે કે ભાઈ આ સાંદ્રતા x છે તેની મારે 3 ગણી કરવી છે. ભાઈ પાછળ શું વાતો થઈ? ચલો તો આ x નું મારે શું કરવાનું છે હવે 3x, કારણ કે 3 ગણી કરવા કીધી છે તમે 3x કરી દઉં. બરાબર, ને અહીંયા સ્ક્વેર તો આવશે જ. બરાબર, ચાલો હવે આને પહેલા આપી દઉં સમીકરણ નંબર 1. ચાલો હવે આ 3 ને મેં બહાર કાઢું તો શું લખાશે? 3 નો વર્ગ. બરાબર, આ ઘાત લઈને બહાર નીકળશે, એમને એમ નહીં. બરાબર, ને આ x સ્ક્વેર. બરાબર, આ શું થશે 9 k x સ્ક્વેર. ચાલો આ k x આખાની 2 ઘાત એ આજ r1 જ છે એવું કહી શકું મેં. બરાબર, તો આ r1 9r1. બરાબર, ને આ શું થશે r2. બરાબર, એટલે કે એ લોકોએ સીધું પૂછેલું છે કે વાયુના નિર્માણના વેગને કેવી રીતે અસર કરશે. તો જોઈ લો તો એ કે આપણો આ r2 હશે તે કેવો 9 ગણો વેગ થઈ જશે એનો. ખ્યાલ આવશે આની અંદર? લખી દેવા આમ x ની સાંદ્રતા 3 ગણી કરવાથી વાયુના નિર્માણ 9 ગણો થશે. 9 ગણી ઝડપે થશે. ખ્યાલ આવશે આમાં? ચલો વાયુના નિર્માણનો વેગ 9 ગણો વધે છે. ચલો આમાં ખ્યાલ આવશે દરેકને? બરાબર, બહુ ઈઝી સવાલ છે. આ સવાલ તમને મોટા ભાગે MCQ ની અંદર જોવા મળી શકે છે, અથવા તો આના કંઈક મોટા દાખલા પણ થોડાક આવી શકે છે જેમાં થોડાક વધારે પ્રશ્નો હોય. બરાબર, ચાલો આગળ જોઈએ. પ્રક્રિયા 2a + b gives a to b માટે વેગ k a સ્ક્વેર છે જેમાં k ની કિંમત આપેલી છે અને જ્યારે a
એટલે કે A ની સાંદ્રતા આપેલી છે 0.1 મોલ પર લીટર અને B ની સાંદ્રતા પણ આપી છે 0.2 મોલ પર લીટર. હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. કયો વેગ પૂછેલો છે લોકોએ? પ્રારંભિક વેગ. બરાબર, પછી શું કીધું છે? ઓકે, પછી કોઈ બીજું કેસ કીધો છે તેની વાત આપણે પછી કરીશું. બરાબર, ચાલો સૌથી પહેલા ડેટા લખી દઈએ. શું લખાશે ડેટા? ચાલો, પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયાનો વેગ નિયમ આપેલો છે. પહેલા વેગ નિયમ લખી દઉં, પણ છોડો, મને કે આપેલો છે, કે પહેલા લખી દે. કે કેટલા આપેલો છે મને? 2.0 ગુણ્યા 10 ની -6. બરાબર, મોલ ની -2 ઘાત મીટર સ્ક્વેર સેકન્ડ ઇન. બરાબર, ચલો પછી A ની સાંદ્રતા આપેલી છે, સાંદ્રતા 0.1 મોલ પર લીટર. પછી B ની સાંદ્રતા આપી છે, તો એ પણ લખી દઉં છું. B ની સાંદ્રતા થશે 0.2 મોલ પર લીટર. ચલો, કીધું છે પ્રારંભિક વેગ શોધવાને શું થાય પછી? ધ્યાન આપો ની. ચાલો, તો મને વેગ નિયમ આપેલો છે, મારે વેગ શોધવાનો છે. બરાબર, તો શોધી કાઢો. કઈ રીતે શોધાશે? બોલો, કઈ રીતે શોધાશે? કઈ રીતે શોધાશે? એ જ મેં તો ક્યારનો સમજાવો છે ને શું શોધવાનો છે, વિચારે છે, મેં એ જ સમજાવું છું ક્યારનો. બરાબર, ને તમારું ધ્યાન કશે બીજે જ છે. અરે ભાઈ, આ આપેલું જ છે આપણને. બરાબર, કે આપેલો છે, એ આપેલો છે, બી આપેલો છે, બસ કિંમતો મૂકવાની છે. બરાબર, ચાલો તો વેગ. બરાબર, હવે પ્રારંભિક વેગ, હવે આ શબ્દ આપેલો છે અહીંયા, તેમાં ગૂંચવાવાની જરૂર નથી. બરાબર, કેમ? કારણ કે પ્રારંભિક વેગ એટલે કે ભાઈ જે પણ મેં સાંદ્રતા લીધી છે તે શરૂઆતની જ સાંદ્રતા છે. બરાબર, હજુ પ્રક્રિયા થઈ નથી, ત્યારે મારે વેગ શોધવાનો છે. એટલે કે પ્રક્રિયાની શરૂઆત જ જસ્ટ થયેલી જ હશે ત્યારે મને કીધું છે, એટલે કે આ પ્રારંભિક વેગ જ છે. બરાબર, તો અહીંયા પ્રારંભિક વેગ જ એમ જ લખી દઉં જો ગૂંચવાડો તમને થતો હોય તો. બરાબર, શું થશે? પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ બરાબર એ અને આ બી. બરાબર, બસ કિંમતો મૂકી દો. આ 2.0 10 ની -6 0.1 0.2 સ્ક્વેર. બરાબર, ચાલો બસ આ ગણતરી કરો એટલે તમારો જવાબ આવી જશે. ઝીરો પોઈન્ટ 0.001 8 10 ની -6 તો એમને એમ આવશે. શું લખાશે મારાથી? 8.0 ગુણ્યા 10 ની -1 2 3 એટલે -9. બરાબર, ચાલો એકમ શું આવશે આનો? પ્રારંભિક વેગ. વેગનો એકમ શું આવે? મીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. પછી મોલ ક્યાં ગયો? મોલ આવશે જ કે નહીં આવશે? નહીં આવે તો લીટર પણ શું કરવા આવે? મોલ નહીં આવે તો લીટર પણ શું કરવા આવવાનો? મોલ પર લીટર પર સેકન્ડ. વેગનો એકમ આપણે જોઈ લો કે નહીં? એ બદલાશે નહીં ભાઈ. ભાઈ એ બધું પછી જોવાનું નહીં. આપણો કયો છે? બરાબર, એ આવશે. બરાબર, ચાલો હવે આ તો બહુ ઈઝી પાર્ટ હતો. હવે એક નેક્સ્ટ પાર્ટ છે તે આપણે હવે સમજવાનું છે ખાસ, કે એ હવે ઘટીને કેટલો થાય છે. હવે મેં પ્રક્રિયા કરવાની શરૂઆત કરી. બરાબર, એ લીધો, બી લીધો, મિક્સ કર્યો અને પછી મેં જોતા છે કે ભાઈ થોડો સમય પછી શું થાય છે, મારા 0.06 મોલ પર લીટર થઈ જાય છે એ ઘટીને. બરાબર, અહીંયા થોડોક મેં તમને જો સમજાવવાનો પ્રયત્ન કરું તો શું થશે? A પ્લસ બી gives A to B. A to B. ચાલો કલર અલગ આપી દઈએ. ચાલો હવે હું શું કરું છું? 2A આપણો કેટલા છે? 0.1 મોલ છે. બરાબર, હવે હું રફલી જ લખું છું, અહીંયા કઈ પ્રોફેશનલી લખતો નથી ને દાખલામાં તમારે લખવાનું બી નથી. બરાબર,
ચાલો આ 0.1 હતો પહેલા, બરાબર, જ્યારે મારી પ્રારંભિક એટલે કે આપણે t બરાબર 0 સેકન્ડ હશે, બરાબર. હવે મેં કોઈ t બરાબર t સમયે એટલે કે હવે મેં પ્રક્રિયા કરવાની શરૂઆત કરી ત્યારે શું થાય છે ભાઈ, પાછળ શું વાત છે પુષ્પેન્દ્ર? વાતો કરવાની સમજવામાં, આ લોકો તો વાતો નથી કરતા, આ લોકો પણ નથી કરતા. વાતો કરવી તો મારી સાથે કર, સવાલ વાલ પૂછ, સમજ પડતી હોય તો. બીજા સાથે વાતો કરવાની શું જરૂર છે? ચાલો શું સમજ પડી? ચાલો એને શું કીધું તને? ચાલો ચાલ ની ભાઈ, એને શું પોતાના શું એવું તો શું જ્ઞાન આપ્યું કે જે મેં નહીં આપી શકવાનો હતો? એ ફાલતુની વાતો કરવી છે ભાઈ. ચાલો જો મેં શું કહું છું, પહેલા શું હતો ભાઈ એ, જો હવે પાછળ તમે લડાવો હોય તો એક કામ કરો, તમે લડાઈ લો, આપણે લેક્ચર પછી રાખીએ. ચાલો આપણે 0.1 મોલ પર લીટર હતી સાંદ્રતા, અને હવે ઘટીને કેટલી થઈ છે? 0.06, બરાબર, એટલે 0.06 થાય છે, બરાબર. હવે તમે વિચારો કે ભાઈ મેં પ્રક્રિયા કરાવું છું, બરાબર, મને ખાલી એ વિશે કીધું છે, બી વિશે કંઈ કીધું નથી, બરાબર. પણ હવે પ્રક્રિયા થાય છે, એ અને બી મિક્સ થઈને જ ભાઈ આ બનાવતો હશે એ ટુ બી, બરાબર. તો ભાઈ આપણો એ વપરાયો, તો ભાઈ બી પણ વપરાયો હશે કે નહીં વપરાયો હશે? બરાબર વપરાય જશે ને. તો એ આપણને અહીંયા જે પણ એની કોઈ પણ આપણા ડેટા છે, કોઈ પણ આપણી એની ઇન્ફોર્મેશન છે, કઈ બી માહિતી આપેલી નથી, એટલે એ પહેલા મારે સમજવું પડે. ચાલો તો આપણે આ પ્રક્રિયા મને આપી છે, બરાબર, પ્રક્રિયા આપી છે, તો પ્રક્રિયા પરથી મેં કંઈક લખી શકું, કંઈક લખી શકું, બરાબર, જેમ પહેલા પાછળ લખે છે તેમ મેં કંઈક લખી શકું, બરાબર. શું લખે છે ભાઈ? ભાઈ પ્લીઝ મૂકી દેવો યાર. કારણ કે ભાઈ ટ્યુશનમાં ઘણા બધા ઉદાહરણ છે, બરાબર. તમે અવિનાશ સર કે સરને પૂછો કે હોશિયાર માણસ પણ ના માર્કમ ગબડિયા પણ છે, બરાબર, એટલે પ્લીઝ ધ્યાન આપો. ચાલો શું થયું આ ખબર પડી? આટલો તો સમજ પડી છે. આજ એ 0.1 હતો પહેલા મોલ પર લીટર, તે વપરાઈને કેટલો થઈ ગયો? 0.06, બરાબર. તો એક એ એ બી સાથે પ્રક્રિયા કરે છે, તો બી પણ વપરાયો હશે કે નહીં વપરાયો હશે? બરાબર વપરાયો હશે ને, બરાબર. પણ એના વિશે કોઈ પણ આપણને માહિતી આપી નથી, તો એના પહેલા એ સમજવું પડે કે ભાઈ બી કેટલો વપરાયો છે. તો એના માટે મને પ્રક્રિયા આપી છે, તો આ પ્રક્રિયા પરથી મેં કંઈક લખી શકું, કંઈક લખી શકું. તમને યાદ આવી તો આના પરથી શું લખીએ છીએ આપણે? બોલો કંઈક લખાય મારાથી એનો? બોલો શું લખાશે? 2a માટે કયા 1/2? -1/2 શું લખાશે? ડેલ્ટા. મેં ડી લખું છું અહીંયા, કારણ કે મેં ત્વરિત વેગના સંદર્ભમાં લેવાનો છું એટલે, બરાબર. ચાલો બોલો કઈ નહીં, બોલો બોલો, બરાબર. શું લખાશે? બરાબર આ જોઈ લો, બી છે માઇનસ, બસ ખાલી બી બોલો, સાંદ્રતા તમે સમજી જવા, બરાબર. એટલો તો ભરોસો છે તમને, એટલો ખ્યાલ હશે, બરાબર. ચાલો બરાબર શું આવશે અહીંયા? કઈ નહીં, શું આવશે? અરે એ ટુ બી આખો જ અણુ છે, એ ટુ બી. ચાલો પેલી બાજુ પ્લસમાં આવશે, કારણ કે શું છે આ નિપજ છે. ચાલો હવે મારી પાસે ડેટા કોનો છે? એનો છે ડેટા મારી પાસે, બરાબર. શરૂઆતમાં આટલો હતો અને પછી આટલો થયો, બરાબર. ને કોનો મારે શોધવાનો છે? બી નો ડેટા શોધવો છે. તો મેં આમાં શું કરું છું, ખાલી માત્ર ને માત્ર આટલા જ પદને મેં ધ્યાનમાં લેવું, બરાબર. આ એકબીજાના બરાબરમાં છે ને, બરાબર. તમે બંનેને અલગથી લખી શકો કે નહીં લખી શકો? બરાબર. તો આને બેને લખી લઉં. ચાલો તો શું લખાશે? -1/2. ચાલો -1/2
ટી એ બાય ડીટી, ટી એ બાય ડીટી બરાબર માઇનસ ટી બી બાય ડીટી. ચલો બંને માંથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે બરાબર, આ 1/2. ચલો હવે આ છેદમાં ડીટી છે બરાબર, તે એમ કેન્સલ મેં બતાવતો નથી બરાબર ને, મેથેમેટિકલી મારે કેન્સલ કરવું પણ નહીં જોઈએ, પણ બંનેમાં સમયનો તફાવત કેવો હશે આપણે સમાન છે, એટલે ભાઈ અહીંથી આ બંને બાજુથી મેં ડીટી કાઢી દઉં છું બરાબર. એવું મેં નહીં કહી શકું મેં કેન્સલ કર્યો, એ જરાક મેથેમેટિકલી ઇનકરેક્ટ થઈ જાય બરાબર, પણ તમે સમજી લેજો. ચાલો હવે ડી એ એટલે કે સમયનો તફાવત બરાબર, સોરી સાંદ્રતાના તફાવત એ ની સાંદ્રતામાં બરાબર. તો પહેલા 0.1 હતો અને પછી 0.06 થયો બરાબર. તો મારે અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર, તો અંતિમ માઇનસ પ્રારંભિક શું લખાશે બોલો? 0.1 માઇનસ 0.06 કરું કે 0.06 માઇનસ 0.1 કરું? 0.06 માઇનસ 0.1 બરાબર. આમાં કોઈને ખ્યાલ નહીં આવ્યો આટલો લખવામાં? તો કોઈ છે એવું કે આનામાં નહીં ખ્યાલ આવ્યો કેમ લખ્યું? કીર્તન બધી સમજ ઓકે ઓકે. ચાલો હવે આનો પણ અંતિમ માઇનસ પ્રારંભિક બી માટે બરાબર, અંતિમ ભાઈ મને ખબર નથી, ચાલો ધારો કે x છે બરાબર, માઇનસ બરાબર કેટલા છે આપણા શરૂઆતના 0.2 બરાબર. ચાલો તમારે x શોધવાનો છે કે ભાઈ કેટલો છે એનો, આપણે ઘટીને કેટલો થયેલો હતો તે બરાબર. તો 1/2 બરાબર, આ કેટલા આવશે 0.04, પણ આ તો માઇનસ છે એટલે આ માઇનસ આવશે બરાબર. આ x માઇનસ 0.2 બરાબર. ચલો આ કેટલા થશે માઇનસ 0.02 થશે. ગણતરીમાં ખ્યાલ આવે છે આ બાજુ? આ બાજુ પણ ચલો x માઇનસ 0.2 બરાબર. હવે x મારે શોધી કાઢવું છે, x બરાબર આ બાજુ આવી જશે 0.2 માઇનસ 0.02. હવે x શું છે તો ભાઈ મારી b ની સાંદ્રતા બરાબર, તે લખી દઉં છું બરાબર. ને કેટલા આવશે આ 0.18 બરાબર. એકમ નહીં ભૂલવાનો, એકમ શું છે મોલ પર લીટર, મોલ પર લીટર. ખ્યાલ આવી ગયો? આ મેં શોધી કાઢી ભાઈ બી ની સાંદ્રતા બરાબર. મેં જો સોલ્યુશન જોઈ લો તો તેમાં ભાઈ થોડાક અક્ષરો લખીને બધું સાબિત કરેલું છે કે ભાઈ આનામાં ઘટાડો આટલો થતો છે, આનામાં આટલો થયો તો પેલા આનો અડધું થશે ને, એમ કરીને ગમે તેમ લખેલું છે. પછી મેં આ જાતે વિચારીને મેં આ જરાક વિચાર્યું છે કે ભાઈ આ રીતના આવશે બરાબર. ને આ થોડુંક મારા ખ્યાલથી આ સરળ પણ પડશે બરાબર, કારણ કે આમાં તમારે કંઈક લોજિક વધારે વિચારવાનું નથી, બસ તમારે ખાલી આ સંબંધ આપણે યાદ રાખવાનો છે બરાબર. ચાલો તો બસ હવે મને મળી ગયું. તો મારે આ જ રીતે પાછું મારી પાસે પ્રારંભિક વેગ નિયમ છે આપેલો છે, તે તો બદલાઈ જવાનો નથી બરાબર. તો બસ એનામાં આ બંને કિંમતો મૂકીને મેં પ્રક્રિયાનો વેગ ગણી કાઢું. ચાલો તો ફરીથી વેગ બરાબર કે એ અને બી નો સ્ક્વેર છે બરાબર. ચલો કે ભાઈ પેલા જ છે બરાબર, એ બદલાવાનો નથી ભાઈ. ચલો 2.0 ગુણ્યા કેટલી છે 10 ની -6 બરાબર. ચાલો એ હવે આ લેજો 0.06 ગુણ્યા 0.06 ગુણ્યા બી એટલે કે 0.18 ની 2 ઘાત, 0.18 ની 2 ઘાત. ચલો ગણી કાઢો કેટલા આવે છે, અહીંયા લખી દઉં છું વેગ 0.00388 ગુણ્યા કેટલા થશે આપણે 10 ની -6 બરાબર. હવે આ કેટલા થશે 1 2 3 9 કરી દઉં 10 ની -9 ને આનો એકમ આ જ આવશે, એ બદલાઈ જવાનો નથી, મોલ પર લીટર પર સેકન્ડ બરાબર. ખ્યાલ આવશે આ દાખલો બરાબર. ખાસ કરીને આ ભાગ સમજવું થોડુંક અઘરું છે બરાબર, મેં પોતે 2 વાર સમજવા માટે ભાઈ માથામણ કરી છે એટલે બરાબર. પ્રારંભિક વેગ 8.0 10 ની -9 ઘટાડા બાદ વેગ ઓકે, આપેલો છે ને પાછળથી કોપી પેસ્ટ લખાઈ ગયેલો છે બરાબર, કસેથી કોપી પેસ્ટ કરેલો હશે તેમાંથી થઈ ગયેલું છે બરાબર. પણ આ જ જવાબ આવશે. ખ્યાલ આવશે દરેકને આની અંદર? ચાલો આગળ દાખલા ગણીએ, તમને ખ્યાલ આવી જાય તો બરાબર, થોડું ઘણું મગજ ખુલી ગયું તો. ખુલી ગયું છે મગજ?
મગજ ખુલી ગયું? ચાલો હજુ મેં એક વસ્તુ તમને નથી કીધી કે આપણે JEE નીટના દાખલામાં નથી લીધા ચેપ્ટરમાં, ને એના માટે અલગ પીપીટી બનાવી છે અને આપણે છેલ્લે જ જોશું. બરાબર? ત્યારે મગજ લઈને બરાબર, વ્યવસ્થિત મગજ સાચવીને આવજો, નહીંતર એ કરપ્ટ થઈ જશે. ચલો NH3 નું પ્લેટિનમના સપાટી પર વિઘટનની શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું લખાય મારાથી બોલો તો કે બરાબર, કે એટલે મારે અહીંયા પ્રક્રિયા લખવી હોય તો શું લખાશે NH3, આનો વિઘટનની પ્રક્રિયા છે એટલે 2NH3 gives N2 plus 3H2 બરાબર, એટલે મારા વેગ શું લખાશે અહીંયા વેગ નિયમ લખવો હોય તો વેગ બરાબર k NH3 ની કેટલી ઘાત એક 0 શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ખ્યાલ આવશે સ્ટીવન? જય ખ્યાલ આવશે આની અંદર? ચલો હવે કે મને આપેલો છે, કે આપેલો છે ભાઈ બરાબર, એટલે કે આપેલો છે એટલે કે લખી દઉં મેં. ચલો હવે કેટલો છે ભાઈ N2 અને H2 નિપજનો વેગ કેટલો છે? અહીં આ શું પૂછે છે? N2 અને H2 નિપજનો વેગ બરાબર. ચાલો આ ગણતરી તમારી કરવાની છે, મેં હોમવર્કમાં આપ્યા, બસ મેં તમને હિન્ટ આપી દઉં છું બરાબર. આપણે આ વેગ બરાબર, તો આ પ્રક્રિયાને આધારે લખી શકીએ આપણે બરાબર. તો એકવાર N2 ને અહીંયા લઈ લેવાનો ને એકવાર 3H2 ને લઈ લેવાનો બરાબર. એટલે શું લખવાનો તમારે જો N2 નું શોધવું હોય તો શું લખશો N2 માટે બરાબર, N2 માટે શું લખશો dN2 by dt બરાબર. આ પણ વેગ જ છે ને, આ પણ વેગ જ છે ને બરાબર. તો આના બરાબર આને દર્શાવી શકું મેં કે NH3 ની 0 ઘાત બરાબર ને, હા NH3 ની 0 ઘાત એટલે 1 કરી દેજો પછી બરાબર. આનાથી તમને આ શું મળશે મને N2 નો નિપજનો વેગ બરાબર. પછી મારે H2 નો શોધવો હોય તો H2 નો પણ શોધી શકો મેં આ રીતે જ બરાબર, શોધી શકો છો. અરે શોધી શકો છો કે નહીં બરાબર. 0 પણ ફરક ક્યાં પડશે અહીંયા 3 છે એટલે અહીંયા 1/3 કરવું પડશે બસ બરાબર. એટલે આનો નિપજનો વેગ જેટલો હશે તેનાથી 3 ગણો આનો હશે બરાબર. બસ આ H2 નો છાપેલો છે, N2 નો k બરાબર જ આવશે 2.5 ગુણ્યા 10 - 4 ને આનો 3 ગણો આવશે એટલે 2.5 ગુણ્યા 3 એટલે 7.5. બોલો કઈ છે આની અંદર? લખી કાઢજો તમે બરાબર. એમ તો મેં અડધો સોલ્વ કરી દીધો છે, અડધો તમારે કરવાનો રહેશે બરાબર. ચાલો અરે રે આટલી લાંબી રકમ સર, મેં તો અહીંયા જ ઢળી પડા એવો વિચાર આવે છે પુષ્પેન્દ્ર? નથી આવતો ને, સારું કહેવાય. ચાલો ડાઈમિથાઇલ ઇથર, અરે ડાઈમિથાઇલ ઇથર મને તો નામ કે ને એના પરથી ભાઈ શું આપેલું છે તે જ નહીં ખ્યાલ આવે. અરે મિત્ર આપેલું છે આ એક મિથાઇલ આ બે મિથાઇલ એટલે ડાઈમિથાઇલ, ઓ એટલે ઇથર, ડાઈમિથાઇલ ઇથર બરાબર. તે CH4H2 અને CO માં બનાવટમાં પરિણમે છે. આ પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે આપી શકાય ભાઈ, આપેલો છે લોકોએ બરાબર. પણ શું કરવા આપ્યો છે માન તે આપણે જોઈએ. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરી અનુસરી શકાય છે, જેથી વેગ અચળાંક ડાઈમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં વ્યક્ત કરી શકાય. એ પણ આપી દીધું છે સ્ટીવન, એ પણ આપી દીધું. હવે જો દબાણ 12 અને સમય મિનિટમાં વાપરવામાં આવે તો વેગ અને વેગ અચળાંક એના માટે આ બધી બકવાસ કરવાની જરૂર હતી? કીધું તો કહી દેતા ભાઈ આ તમારા માટે સમીકરણ છે એનો વેગ અને વેગ અચળાંક શોધો યાર, ખોટી મહાભારત કરે છે યાર બરાબર. ચાલો ભાઈ એમ તો હોમવર્કમાં આપી દેતા પણ હવે એનામાં કઈ સમય લાગવો નથી. બોલો આનો વેગ અચળાંકનો સોરી વેગનો એકમ શું આવશે? અરે બોલો વેગનો એકમ બોલો. હા પણ એ લોકોએ કીધું છે સાંદ્રતા શું બરાબર છે, કઈ ખોટું નથી, સાંદ્રતા છેદમાં સમય. પણ એ લોકોએ સ્પેસિફિકલી કીધું છે કે હવે મેં ભાઈ એને બંધ પાત્રમાં બંધ કર્યો અને દબાણનો વધારો કર્યો એટલે હવે મારે સાંદ્રતામાં નથી દર્શાવવાનો, હવે P લખેલો છે એટલે અહીંયા દબાણમાં દર્શાવવાનો છે. તો દેવેન્દ્ર શું લખીશું આપણે? દબાણના છેદમાં સમય. દબાણ કોમાં છે? 12 માં અને સમય કોમાં છે? હા તો બસ હવે બોલો શું આવશે? 12 ના છેદમાં મિનિટ એટલે ભાઈ થોડુંક મોડર્નમાં બોલો ને યાર, આ તો થોડુંક ભાઈ છેદમાં વાળું બહુ જૂનું વસ્તુ થઈ ગયું. 12 તો બોલો 12 ઇન્વર્સ મિનિટ એમ બોલો ને, 12 પર મિનિટ એટલે
12 મિનિટ ઇનવર્સ. અલા થોડુંક તો યાર બે. અરે 2026 માં આવી જાય ને જરીક યાર. બરાબર, આ તો નાના બાળકો પણ બોલશે ભાઈ. બરાબર, ચલો ભાઈ, વેગ અચળાંકનો એકમ. વેગ અચળાંકનો એકમ. આ કોણ બોલશે? વેગ અચળાંકનો એકમ. ચેતના બોલ. વેગ અચળાંકનો એકમ શું આવશે? ચેતના, વેગ અચળાંકનો એકમ શું આવશે આમાં? શું? આર યુ ઓકે? અરે અરે અરે, પાછો સાંદ્રતા લાવે છે. શું આવે? શું આવે? 12 ની 1 - n પછી મિનિટ ઇનવર્સ. ચલો હવે n તો આપણે લાવવો પડશે. બોલો શું આવશે n? પ્રક્રિયાનો વેગ કયો છે આપણો? પ્રક્રિયાનો વેગ નહીં, પ્રક્રિયાનો ક્રમ. બરાબર છે 3/2. બસ અહીંયા 3/2 મૂકી દો. બરાબર, શું આવશે? 12 ની 1 - 3/2 પર મિનિટ. શું આવશે આ? શું આવશે? એટલે બોલો, ગણતરી બોલો. -1/2. આવશે આ જવાબ? 100% આવશે? ચલો જોઈ લઈએ. 12 પર મિનિટ. 12 ની -1/2 અને મિનિટ ઇનવર્સ. બરાબર, આ રીતે એકમ આવશે. ખ્યાલ આવે? ચલો ચલો ભાઈ, પાછળ અવાજ નહીં કરો હવે. બરાબર, ચાલો ભાઈ. ચલો, રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. તો આ 5 પરિબળો છે. પ્રક્રિયકોની પ્રકૃતિ. બરાબર, કેમ કે એ લોકો પણ તોફાની હોય. બરાબર, ખૂબ ઝડપે પ્રક્રિયા કરે. બરાબર, એ લોકો ધમાલ કરે. બરાબર, પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર, અમુક લોકો ભાઈ ખૂબ વધારે એક્ટિવ હોય, અમુક લોકો ખૂબ ઇનએક્ટિવ હોય એમ. એટલે એ લોકોની પણ પ્રક્રિયકની સાંદ્રતા હોય. ને જો વાયુ હોય તો દબાણ પર આધાર રાખે છે. જેમ કે આપણે ખૂબ વધારે સાંદ્રતા હોય ત્યારે પ્રક્રિયા વેગ ખૂબ ઝડપી હોય છે. જ્યારે ઓછી સાંદ્રતા હોય ત્યારે આપણો પ્રક્રિયા વેગ કેવો ધીમો હોય છે. આ પ્રમાણે ગ્રાફ જોવા મળતા હતા આપણને. બરાબર, આ રીતે ગ્રાફ જોવા મળતા હતા ને સાંદ્રતા કેટલા આના પર હતી? y અક્ષ પર. બરાબર, એટલે કે ઓછી સાંદ્રતા હોય ત્યારે ભાઈ પ્રક્રિયા વેગ ખૂબ ઝડપી હોય છે અને પછી ધીમો થઈ જાય છે. પ્રક્રિયકની પ્રકૃતિ પર તો આધાર રાખે જ છે. પછી નેક્સ્ટ છે તાપમાન. તાપમાનની વાત આપણે પછી કરીશું, ત્યારે પછી આપણો અર્હેનિયસ નો નિયમ આવશે. બરાબર, પછી ઉદ્દીપક. ઉદ્દીપક ખ્યાલ જ છે આપણને. બરાબર, ઉદ્દીપક આપણે નાખીએ એટલે ભાઈ આપણો વેગ ફાસ્ટ થવા લાગે એવું આપણે માનીએ છીએ. બરાબર, એવું થાય પણ છે, પણ કેમ તેના વિશે આપણે પછી વાતો કરવાની છે. પ્રક્રિયકની સપાટીનું ક્ષેત્રફળ. સીધી એકદમ ચોખ્ખી વસ્તુ તમને સમજાવું. બરાબર, તમે લીધો એક સાકરનો ટુકડો, એક ગ્લાસમાં ફેંકીને માર્યો. બરાબર, ને તમે ઓગાળો છો તો તમે કેટલો સમય લાગશે ઓગાળતા? તો કલાકો નીકળી જાય, કઈ ઠેકાણું નહીં સાચું. બરાબર, અને માની લો એ સાકરનો જેટલો પણ આપણો શું હશે એનો દળ હશે. બરાબર, તેટલી જ ને મેં સાકરના ટુકડા લઈ લઉં, એનો કઈ પાવડર બનાવીને નાખી દઉં તો કેટલી વાર ઓગળશે તમે જ વિચારો ને. તો 1-2 મિનિટમાં ઓગળી જશે ફટાફટ. બરાબર, આના પાછળ કારણ શું થયો કે તમે સાકરનો એક ટુકડો લો તો તેની સપાટીનું ક્ષેત્રફળ માપો. સપાટી એટલે જેટલો આપણે સપાટી જોઈ શકીએ છીએ તેટલો ખૂબ ઓછો હશે. જ્યારે તમે પાવડર કરી નાખો તો તેની સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ વધી જાય. બરાબર, તેના કારણે પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે. એટલે પ્રક્રિયાની સપાટીનું ક્ષેત્રફળ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પરિબળ બની જાય. બરાબર, ખ્યાલ આવે છે આની અંદર? હવે આ વસ્તુમાં આ બધી મેં કેમ લાવું છું? આ MCQ માં આવે. બરાબર, કઈ રીતે આવે? માની લો કે ભાઈ MCQ પૂછ્યો, ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અસર કરતા પરિબળો નીચેના માંથી કયા કયા છે? કયો નથી એમ કહી દઉં. બરાબર, ને 3 આમાંથી કોઈ બી નાખી દઉં ને ભાઈ ચોથો કઈ બી નાખી દઉં. બરાબર, કોઈ બી ફાલતુ કે ચાલો હેનરીનો અચળાંક આમાં ઘુસાડી દઉં ચોથો ઓપ્શન. બરાબર, તો પછી તમારે ટીક કરવાનું શું રહે? હેનરીનો અચળાંક થઈ. આ રીતે જ પતા બને છે આવા સવાલોમાંથી. બરાબર, MCQ. ચલો જવા દઈએ આગળ. ચલો સ્ટીવન જવા દઈએ. ચલો, એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કઈ રીતે અસર પામશે જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે? બોલો.
કંઈક તમે મોડે મોડે વિચારી શકો છો. બરાબર, ઓ અહીંયા આ તમારા માટે જ છે, તમારે જ લખવાનો છે. બરાબર, ચલો ભાઈ, એક પ્રક્રિયકની સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, પ્રક્રિયા આપી નથી, એ સૌથી દેશી પ્રક્રિયા લેશું આપણે, આર gives p. બરાબર, આર gives p એટલે ભાઈ મારો આર ની 2 ઘાત મેં કહી શકું, દ્વિતીય ક્રમ છે એટલે. ચાલો ભાઈ, આની સાથે ડબલ કરવાની છે તો વેગ કેટલા ગણો થશે? 4 ગણો. બરાબર, ચાલો ભાઈ, અડધી કરું તો કેટલા કેટલા ગણો થશે? હા, 2 ગણો ભાઈ. ચોથા ભાગનો થશે, ચોથા ભાગનો થશે ભાઈ. બરાબર, પ્રક્રિયાનો વેગ 4 ગણો થશે, આ ચોથા ભાગનો થશે. બરાબર, ખ્યાલ આવશે? આ તમારે લખવાનું છે. બરાબર, ચાલો ભાઈ, HW ચર્ચા કરી લીધી છે ભાઈ, લખવાનું તમારે રહેશે. પાણીની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, અહીંયા એક શબ્દ આવે છે ભાઈ. બરાબર, કઈ શબ્દ આવે છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેની ચર્ચા આપણે પછી કરીશું. પણ આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, માની લો, એનો અત્યારે કઈ લેવા દેવા નથી આપણે. પણ શું કીધું છે ભાઈ? નીચેના પરિણામો મળ્યા, આ પરિણામો મળેલા છે ભાઈ, આપી દીધા છે. 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળા માટે સરેરાશ પ્રક્રિયા લા હું પૂછી કાઢ્યું આ. બરાબર, ગણી શકો છો તમે. બરાબર, આ પણ તમારા માટે હોમવર્ક રહેશે, કરી લેશો ને આ? બરાબર, ઘણા દાખલા ગણાવ્યા છે આવા. ચાલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. બરાબર, હવે છેલ્લો દાખલો છે. બરાબર, આ દાખલો હું કરાવું છું. જો જૂન 2025 માં પહેલો અને ત્રીજો પૂછાયો છે. બરાબર, પહેલો અને ત્રીજો એટલે કે આ પૂછાયો છે ને આ પૂછાયો છે, વચ્ચેનો ને ભાઈ રિજેક્ટ માં દીધું છે. બરાબર, બિચારાને ફૂટી કિસ્મત. બરાબર, તો આ આવેલો છે 1 વખત 2 માર્ક્સ ની અંદર આવેલો છે ને કહી શકીએ ભાઈ આ મફતના માર્ક છે. બરાબર, ચાલો જોઈએ શું કરવાનું છે. ચાલો, એક પ્રક્રિયા એ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. સૌથી પહેલું વિકલનીય વેગ સમીકરણ લખો. ચલો જય લખાઈ શકશે? ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? કેટલી ભૂખ લાગી છે કે ભાઈ નખ ખાવાના વાર આવા છે? ચાલો ભાઈ, કઈ વાંધો નહીં, આપણે આના પર જોઈએ. ચાલો, વિકલનીય વેગ સમીકરણ લખાવી શકશે? તો એની એ ઘાત અને બી ની ઘાત એવું આવે છે. એની કેટલી? તમે એક લાઈફ લાઈન નો યુઝ કર્યો, પેલો શું કે? बराबर, फोन ऑफ फ्रेंड. बराबर, यहाँ पे जय ने कॉल लगाया है स्टीवन को, किसका जवाब क्या आता है? बराबर, એને પછી કીધું કે આવા છે. બરાબર ભાઈ, આપણી પાસે અહીંયા હેલ્પલાઇન નંબર નથી હા ભાઈ. ચાલો પહેલો. બરાબર, ચલો સાચું કીધું છે. ચલો વિકલનીય વેગ સમીકરણ લખો. બરાબર, ચલો વિકલનીય વેગ સમીકરણ, વેગ બરાબર શું લખાશે? કે એની ભાઈ કે તો બોલ્યા ને કોઈ? હા, હવે તો હા ભાઈ, મેં લખી દીધું એટલે હા ભાઈ. ચાલો, એ ની 1 ઘાત અને બી ની 2 ઘાત. બરાબર, ચાલો આની અંદર કોઈને તકલીફ છે? બરાબર, આની સમજ પડતી એવું કઈ દેવેન્દ્ર? ચાલો બરાબર, જોઈ લઈએ ભાઈ છતાં પણ. ચાલો બી, હવે જો કોઈ ભાઈ ગુચવાતો નહીં, અહીંયા એ ની ઉપર કઈ નથી લખ્યું એટલે 1 છે. બરાબર, બરાબર, ખ્યાલ આવ્યો કીર્તન? ચાલો ભાઈ, હવે સંક્ષેપ આપશે બીજા નંબરનો જવાબ, બોલો. બી ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? બોલો ભાઈ, ત્રીજી વાર આવે છે આ વસ્તુ તો. બી બરાબર, તમને ખ્યાલ આવશે? ચલો ભાઈ, ધ્રુવાંશ તું બોલી દે ભાઈ. ચલો ભાઈ, આપણી પાસે આ સમીકરણ છે, વેગ બરાબર આ સમીકરણ તો છે જ, આપણે આને જ સમીકરણ 1 આપી દઈએ ભાઈ, પાછું કરવા લખીએ. બરાબર, એને કીધું છે ભાઈ બી નો કેટલો કરવાની છે સાંદ્રતા? 3 ગણી કરવાની છે. બરાબર,
તો ભાઈ આ a બરાબર આ b ની 2 ઘાત ને 3 ગણી એટલે મેં 3 લખી દઉં બરાબર. એક કામ કરો અલગ કલરમાં લખો એટલે ભાઈ ખબર પડે બરાબર. આ 3 ગણી થઈ ગઈ ભાઈ બરાબર. ચલો નેક્સ્ટ હવે 3 અહીંયા વર્ગ લઈને બહાર નીકળશે એમને એમ નહીં બરાબર. આ k આ a આ b સ્ક્વેર બરાબર. આ આવશે 9 બરાબર. માની લો અને મેં r1 કહી દઉં ને આને કહી દઉં ભાઈ r2 આ સોરી આને r2 કહી દઉં ને આને r1 કહી દઉં બરાબર. તો શું બનશે આપણે r2 ને આ r1 લખાશે આના બદલે બરાબર. એટલે 9r1 એટલે કે આપણી જે પણ પ્રક્રિયાનો વેગ છે તો 9 ગણો થશે. અલા ભાઈ પેલો બેઠો ગણાવ્યો તે જ કોપી પેસ્ટ છે અલા બરાબર. તે જ કોપી પેસ્ટ છે કઈ અલગ નથી. નહીં જે છે તે નહીં ભાઈ જે છે તે જ જવા દેતો છું બરાબર. મેં કઈ રકમ ભાઈ જાતે લાવ્યો છો હે આવું ભાઈ હું જાતે રકમ લાવે ને તો ભાઈ તમારી થઈ બી નહીં દાખલા. ચલો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પાડશે? ચલો બોલો આયુષ. અરે ડાયરેક્ટ જવાબ બોલ દે જો ખબર હોય તો બરાબર. જાતે માં લખવાનો લખી કાઢા કેટલી. ચલો કઈ નહીં ભાઈ કે બરાબર કેટલો 2a કીધું બરાબર 2a પછી 2b ની 2 ઘાત બરાબર. પછી આ 2 નો વર્ગ બરાબર. આ 2 નો વર્ગ થઈને બહાર નીકળશે શું શું થયું આ 2 12 એટલે બરાબર. અને આ ગુણાકારનો નિયમ થાય અહીંયા બરાબર. એટલે મેં 2k પણ લખી શકાય k2 પણ લખી શકું બરાબર. આ 2 એટલે આ 2 આવેલો છે ને આ 2 સ્ક્વેર લઈને બહાર નીકળશે તો આ 2 નો સ્ક્વેર અહીંયા લખો બરાબર. ને આ b નો સ્ક્વેર તો છે જ. ચલો આ 2 અને આ 2 ની ઘાત 2 કેટલા થશે આ કીર્તન ભાઈ ચારા હો રહા હે તો 2 ની 2 ઘાત કેટલા થશે 4 ને 4 ને 2 8 બરાબર. 4 ને 2 8 બરાબર. બોલવામાં કેવું લાગે છે 4 ને 2 8 બરાબર. આ 8 બરાબર. આને ભાઈ r3 માની લો r3 હવે આ આપણો કેટલા છે r1 બરાબર. એટલે આપણો વેગ કેટલો થશે 8 ગણો થશે. બોલો ભાઈ 2 માર્ક્સમાં આટલા મફતમાં તમને માર્ક્સ મળતા હોય તો બોલો શું કરવાનો છે બરાબર. પણ અહીંયા એક વસ્તુ તમારે લખવાની કે ભાઈ વેગ 8 ગણો થશે આ રીતે ગુજરાતીમાં લખો 8 ગણો થશે બરાબર. જોઈ લઈએ ખ્યાલ આવશે આ દાખલા બરાબર. આ ઈઝીમાં ઈઝી ટોપિક હતા આ ચેપ્ટરના બરાબર. ચલો હવે આટલો રાખીએ પણ મેં તમને જરાક વસ્તુ બતાવવા માંગુ છું કે હવે આપણે સંકલિત વેગ સમીકરણ જોશું તેમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવીશું કાલે આપણે બરાબર. ને તે જો કેટલી વખત આવે છે 2 વખત આવેલું છે બરાબર. હવે આટલામાં ભાઈ આપણું પતશે નહીં બરાબર. ચાલો ભાઈ 1 વખત હજુ આવેલો છે એટલે કેટલી વખત છે 3 વખત. રોકો બરાબર. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈએ બરાબર. આ જોઈ લો 1 2 અને 3 વખત આવેલો છે બેઠો બરાબર. કેટલા માર્ચ 2025 24 અને માર્ચ 2020 એટલે કે મારી એક્ઝામ ની અંદર રોકો બરાબર. આ હો તે જ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. અને જો ક્યારે પૂછાયો છે આ માર્ચ 2026 એટલે કે અત્યારે જ અમુક મહિનાઓ પહેલા જ બરાબર. અને આ બીજી રીતે પણ પૂછાયો છે એટલે કે જો 22 26 બરાબર 22 26 20 24 અને 25 એટલે લગભગ દરેક વર્ષે આવે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર. એટલે ભાઈ કાલનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે જરા પણ મિસ નહીં કરતા. જો તમારે પોતાના 4 માર્ક્સનો જે પણ સવાલ હશે તે સાચો પાડવો હોય તો કાલનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જરા પણ સ્કીપ નહીં કરતા અને વાંચીને આવજો દરેક જણ બરાબર. કારણ કે કાલે અમુક બીજા સૂત્રો આવશે જેને આપણે ધ્યાનમાં રાખવાના રહેશે
બરાબર. ચાલો તો હવે કાલે મળીએ ને જે જે આજે નોટ જમા કરાવે છે તે નોટ કરાવી દો ને કાલે પાક્કું તમે નોટ કમ્પ્લીટ કરી નાખજો ને નોટ કમ્પ્લીટ નહીં હોય તો ભાઈ જેટલી હોય તેટલી જમા કરાવી દો. બરાબર. અહીંયા આટલો રાખો છો.